brought to you by Ludo Fantasy. लूडो फैंटेसी दे रहा है 3 लाख तक का हेल्थ इंश्योरेंस बिकॉज वी केयर फॉर यू. डाउनलोड लूडो फैंटेसी नाउ. જે ચૂંટણીમાં એક તરફ વિશાળ સત્તા, એક તરફ મારા જેવો નાનો જુવાનીઓ. મિત્રો, આ ચૂંટણીની અંદર ભાજપ પાર્ટીના કેટલાક ગુંડાઓએ ગુંડાગીરી કરવામાં હદ વટાવી દીધી, એનો કોઈ હિસાબ નથી. ગુજરાતની રાજનીતિનો ઇતિહાસ લખવાનો અને ઇતિહાસ બદલવાનો દિવસ હતો. 6 વાગ્યે મતદાન પૂરું થયું છે. ખૂબ વિશાળ સંખ્યામાં લોકોએ ઉત્સાહ, ઉર્જા અને ઉમંગ સાથે આ મતદાનની અંદર ભાગ લીધો છે. ગામડે ગામડેથી જે કાંઈ સમાચારો મળી રહ્યા છે એ ખૂબ ખુશી વધારનારા, ઉર્જા વધારનારા સમાચારો મળી રહ્યા છે. એક ગામની અંદર આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ, આમ આદમી પાર્ટીના સમર્થકોએ અને આ આખા પંથકનું સારું ઈચ્છનારા બિન રાજકીય લોકોએ આ ચૂંટણી પ્રક્રિયામાં ખૂબ રસ લઈ સારામાં સારું મતદાન થાય એ માટે કોશિશ કરી છે. તો આજના આ દિવસમાં ખૂબ બહોળી સંખ્યામાં મતદાન કરવા બદલ, કરાવવા બદલ અને એક સારા માહોલની અંદર ચૂંટણી પૂર્ણ થઈ તે બદલ હું આ વિસ્તારના ખેડૂતો, ખેતમજૂરો, પશુપાલકો, વેપારીઓ, દુકાનદારો, આખી ચૂંટણી વ્યવસ્થામાં જોડાયેલા સરકારી કર્મચારીઓ, મીડિયાના મિત્રો, પોલીસ મિત્રો, આ સિવાય આ આખી સમગ્ર ચૂંટણીની અંદર સતત જેમણે દોડધામ કરી છે એવા અમારા આમ આદમી પાર્ટીના કટ્ટર ઈમાનદાર અને મજબૂત ક્રાંતિકારી કાર્યકર્તાઓ સહિત સૌનો હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. મિત્રો, આ ચૂંટણી ગુજરાતમાં એક માઇલસ્ટોન જેવી ચૂંટણી છે. જે ચૂંટણીમાં એક તરફ વિશાળ સત્તા, એક તરફ મારા જેવો નાનો જુવાનીઓ અને આમ જનતા. પણ જે રીતે આ ચૂંટણીમાં જે મતદાન થયું છે, જે રીતે ચારો તરફથી સમાચાર આવી રહ્યા છે, જે રીતે માહિતી મળી રહી છે, જે રીતે હું આખો દિવસ ફર્યો છું, એ જોતા આ વખતે ભ્રષ્ટાચારની, તાનાશાહીની, દાદાગીરીની ગંદકી સાફ થવાની છે અને ઝાડુ ચાલશે અને સફાઈ થવાની છે એવા વાઇબ્રેશન્સ આવી રહ્યા છે. મિત્રો, આ ચૂંટણીની અંદર ભાજપ પાર્ટીના કેટલાક ગુંડાઓએ ગુંડાગીરી કરવામાં હદ વટાવી દીધી, એનો કોઈ હિસાબ નથી. એવા દ્રશ્યો મેં અમારી આખી ટીમે નજર સામે જોયા. કેટલાક દ્રશ્યો કેમેરામાં આવ્યા, કેટલાક દ્રશ્યો સીસીટીવીમાં આવ્યા, કેટલાક દ્રશ્યો મોબાઈલમાં આવ્યા અને કેટલાક દ્રશ્યો ક્યાંય નથી આવ્યા, ખાલી અમારી નજર સામે આવ્યા. પણ આ તમામ ગુંડાઓ, બુટલેગરો, માફિયાઓને જનતાએ સાવણો મારી અને જવાબ આપ્યો છે. એવા પોઝિટિવ વાઇબ્રેશન્સ આવી રહ્યા છે. ફરી એક વખત સૌ જનતાનો, સૌ સમર્થકોનો, રાજકીય, બિન રાજકીય આગેવાનોનો, જેણે મતદાનની પ્રક્રિયામાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ભાગ લીધો છે એવા સૌ ગુજરાતભરના નાગરિકોનો હું 2 હાથ જોડીને આભાર વ્યક્ત કરું છું. મિત્રો, કેમ કે માત્ર વિસાવદર જ નહીં, સુરત, રાજકોટ, અમદાવાદ, વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, સાબરકાંઠા, મહેસાણા તમામ જિલ્લાઓમાંથી હજારો લોકોએ પ્રાર્થનાઓ કરી, માનતાઓ રાખી, હજારો લોકોએ આ વિસાવદરની ચૂંટણીની અંદર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પોતાનું યોગદાન આપ્યું છે. એ સૌનો પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. 23 તારીખે મળીએ ઢોલ નગારા સાથે. સૌનો ખૂબ ખૂબ આભાર. જય જય ગરવી ગુજરાત.